ઓલી ડોહી કહેવાય ઘૂઘાવાળી, ઉપર આવું ઘૂઘું હોય ભાઈ, હંખ જેવું ઝીણકું, એ સોયાબીન કાપી નાખે છે. સોયાબીનનો છોડવો અને તમે ભાઈ જોઈ શકો છો, જોવો એ અટાણે આમાં ડંખ મારે જ છે, ટૂંકમાં એ ખાય જ છે. જોવો હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 8 ને આપણે આજે સોયાબીન વાવ્યું એના ભાઈ 5 દી પૂરા થઈ ગયા અને આજ બધું સોયાબીન આપણે દેખાઈ ગયું છે અને કોક દાણો જે આપણે ઊંડો ગયો હોય એ ભાઈ નીકળતો આવે છે. અને હાલો આપણે હવે સોયાબીન કાંટો મારી લઈએ ભાઈ, કેમ કે જે અમુક કોક દાણો રોકાણો છે એ ભાઈ નીકળતો આવે છે ઊંડો ગયો હોય, બાકી તો બધું સોયાબીન આપણે વ્યવસ્થિત રીતે નીકળી ગયું છે. અને ભાઈ બળદની વાવણી એટલે એકદમ જોરદાર વાવણી ભાઈ, એમાં કંઈ ઘટે જ નહીં, કેમ કે જે આપણે બળદે વાવીએ એ ભાઈ પરફેક્ટ ઉગાવો આવે છે. અને સોયાબીનમાં ભાઈ આપણે ખડ બહુ હતું તો દવા મારવી હતી, આપણે 2 જ પંપ ખાલી માર્યા હતા દવાના, અને એવું લાગ્યું કે ભાઈ આપણે કોટા નીકળી જાય છે અને આપણે દવા બંધ કરી દીધી. અને પછી ભાઈ આપણે હાથ બેલી આપણી પાસે છે એ ચાલુ કરી દીધી. તો જોવો આપણે હાથ બેલી પણ અટાણે હાલી ગઈ છે અને ખડ જે ઝીણું હતું એ ભાઈ બધું પડી ગયું છે. અને કેમ કે ભાઈ દવામાં તો થોડીક નુકસાની થાય એવું હતું આપણને, કોટા નીકળી જાય એટલે સાટીએ તો ભાઈ એ સોયાબીનને અસર કરે ખરી એમ, કેમ કે સોયાબીન હજી ભાઈ ઝીણકું છે એટલે, કેમ કે ત્રીજે દીએ તો ભાઈ આપણે બહાર કોટા દેખાવા માંડ્યા હતા. અને આજ સોયાબીનને જોવો ભાઈ 5 દી થઈ ગયા છે. જોવો ભાઈ આ વ્યવસ્થિત રીતે બધું દેખાવા માંડ્યું છે, કેમ કે નથી કાટું કે નથી પારવું ભાઈ, એકદમ માપે છે. 4 આંગળનો છોડવો હોય એ રીતે છોડવો છે અને અમુક જગ્યાએ વધારે કાટું પણ છે અને અમુક જગ્યાએ ભાઈ દાણા બગાડે છે હોત, કેમ કે એ વસ્તુ ભાઈ આખાઈમાં બેસી જાય એટલે સોયાબીન પારવું પણ કરી નાખે, તો એ પણ આપણે જોવું ભાઈ. એ હજી જોવો ભાઈ આ બધું નીકળતું આવે છે અમુક, જોવો આ તાજું નીકળેલું છે ભાઈ, કેમ કે ભાઈ અમુક જગ્યાએ ઊંડું વયું ગયું હોય, આ નીકળે જોવો ભાઈ હજી, કેમ કે આપણે ટ્રેક્ટરે વાવતા તો ભાઈ વધારે ઊંડું વયું જતું, એટલે 8 દી અંદર રહેતું અને સાટા છૂટી ન થાય ભાઈ તો ફુગાઈ જતું એ બી. અને ભાઈ એક આ જગ્યાએ જોવો સોયાબીન અટાણે નીકળવાની તૈયારી છે, પોળું વિસકું છે, આ રીતે જ્યાં ઊંડું ગયું છે એ હજી ભાઈ નીકળવાનું ચાલુ જ છે. જોવો આમાં ઘણી જગ્યાએ એવું છે. અને આ આપણે ભાઈ હાથી હાકી નાખ્યું આમાં, કેમ કે આમાં હજી ભાઈ આપણે હાંકવાનું છે. જો આ બધો ઝીણો ઝીણો જે બિયારો રહ્યો ભાઈ એના માટે આપણે હાથી હાંકીએ છીએ. અને જોવો ભાઈ આમાં અટાણે એવો બિયારો નથી, આમાં આપણે હાથી હાલી ગયું. હવે આયરની બાજુમાં છે ભાઈ, એની પાસે પણ આપણી પાસે એક રાપડિયું છે, તો એ આપણે ચડાવી, કેમ કે થોડુંક મોટું થઈ જાય પછી ભાઈ એ રાપડિયું હાલે, તો એ રાપડિયું એક ફેરે હાલી જાય એટલે ભાઈ ખડ નામે તો લગભગ આપણે પૂરું થઈ જાય. જોવો અને પછી રહી વાત ભાઈ આપણે આ તુવેર, તો આ પારો રહ્યો એમાં ભાઈ આપણે તુવેર વાવવાની છે, તો એ તુવેર પણ આપણે વાવી દે. તો જોવો ભાઈ અહીંથી આપણે આ શિયાર ક્યારા મૂકી દીધા છે, આ શિયાર ક્યારામાં આપણે ભાઈ દવા છાંટી દીધી હતી કોટા નીકળ્યા પછી. તો જોવો આમાં હજી બૈરું નથી બરાબર, બરતું આવે ને એવું બધું છે ભાઈ, કેમ કે આમાં હેમૂરું ને એવું બધું બહુ છે ભાઈ, 2 પાંદડે જોવો, એટલે આ શિયાર ક્યારામાં ભાઈ આપણે હાથી નથી હાંક્યું, કેમ કે તો ભાઈ આ દવાનું રિઝલ્ટ ન આવે, એટલે આપણે આમાં ખોભરી ગયા છે એ, કેમ કે આ શિયાર ક્યારા આપણે રહેવા દીધા છે અને ટ્રાય પણ થઈ જાય ભાઈ કે કોટા નીકળ્યા પછી દવા છટાય કે ન છટાય. આમાં અમુક જગ્યાએ ભાઈ કોટા દેખાતા હતા, તો હજી તો ભાઈ આપણે સોયાબીનમાં કાંઈ અસર નથી કરી, અને દવા તો ભાઈ 10 દીએ અસર કરે, તો જોઈએ છે એ 10 દીએ સોયાબીનને શું અસર થાય છે. હાલો તો ભાઈ અટાણે જે આપણું સોયાબીનમાં અટાણેથી થોડી ભાઈ નુકસાની કરે છે, અને એ સોયાબીન રહ્યું એ ભાઈ ઉપરથી કટ કરી નાખે છે. તો આપણે 2 વર્ષથી આ ભાઈ ગોતતા હતા, 2 વર્ષે આપણને આજ જોવા મળ્યું કે સોયાબીન શેનાથી કટ કરે છે. તો સોયાબીન શું ખાય છે જનાવર, આપણને તેતરની શંકા હતી ભાઈ, તેતર તો ખાય જ છે, તો કબૂતરનું હોત આપણે પાકું કર્યું, તો કબૂતર તો કાંઈ ભાઈ ખાતા નથી. અને અટાણે આપણે ગોતતા જોયું તો જે આપણે ઓલી ડોહી કહેવાય ઘૂઘાવાળી, ઉપર આવું ઘૂઘું હોય ભાઈ, હંખ જેવું ઝીણકું, એ સોયાબીન કાપી નાખે છે. તો હાલો એ પણ તમને બતાવું. તો જોવો ભાઈ આ છે સોયાબીનનો છોડવો, અને તમે ભાઈ જોઈ શકો છો, જોવો એ અટાણે આમાં ડંખ મારે જ છે, ટૂંકમાં એ ખાય જ છે. જોવો ભાઈ, તો આ આપણે કેદુના ગોતતા હતા કે આવું કોણ ખાઈ જાય છે, તો આપણને તેતરની એવી શંકા હતી. અને
તો ભાઈ છોડવો રહ્યો એ આ રીતનો બૂઠો કરી નાખે ભાઈ. આ રહ્યું એ સોયાબીન આપણું ફેલ જાય છે ઉપર જે નીકળવું હોય. જો ભાઈ તો આ સોયાબીનનો છોડવો છે અને આને જોવો આવી રીતે કરી નાખ્યો ભાઈ બૂઠો. હવે આ અહીંથી બરી જશે. આ આગળ ન વધે ભાઈ, આનો વિકાસ ન થાય. જોવો તો આવું તો ભાઈ શેઢાની આયરુમાં લાગટ કરી નાખ્યું છે લગભગ. તો જોવો ભાઈ આને અટાણે છોડવામાં જે છોડવો ભાઈ ફૂટ્યો છે એને અટાણે ખાવાનું ચાલુ છે. જોવો તો જે આ નુકસાની કરે છે આપણા છોડવાની, જોવો એક આયરે બબે છોટી છે. જોવો ભાઈ આપણે આને ડોહી કહીએ છીએ કેમ કે આ ભાઈ હંખ જેવું માથે હોય. અને જો આ એની એક છોડવો તો ભાઈ કાપી નાખ્યો. જોવો હવે આ અહીંથી ફેલ પૂરું. આનો વિકાસ ભાઈ આગળ ન થાય. તો ભાઈ આ એક જીવાત રહી બહુ નુકસાની કરે છે સોયાબીનને. તો તમે જોયું ભાઈ એ રીતે જો કાંઈ આનો ઈલાજ હોય તો ભાઈ કોમેન્ટ જરૂર કરજો. કેમ કે આપણે ભાઈ અટાણ સુધી એમ ગણતા હતા કે ભાઈ પારવું થયું ને ઉગ્યું નહીં ને, પણ ભાઈ અમુક ટકા આ પણ નુકસાની કરે છે. આપણે તો જોયું ભાઈ એ શેઢાની લગભગ શેઢા પાસે ક્યારો રહ્યો એ તો લગભગ એ ફેલ જ કરી નાખશે કે બહુ છે ભાઈ. વંડીની આજુબાજુમાં તો બહુ હોય આ. તો ભાઈ આનો ઈલાજ કરવો જરૂરી છે કેમ કે નકર ભાઈ આ કાંઈ રહેવા ન દે. તમે જોયું મિત્રો વિડીયામાં હોત દેખાય છે કે એ જ ખાય છે એમ કે આપણને ભાઈ 2-3 વર્ષ થયા આજ પાકું થયું કે આ વસ્તુ રહી એ પણ પારવું કરી નાખે છે. બસ મિત્રો તો આ એક જો તમારા કોઈના ધ્યાનમાં હોય આને ઈલાજ તો કોમેન્ટ કરજો. અને તમે શું કહેતા હો એ પણ કહેજો. અમે તો ભાઈ એને હંખલાવાળી ડોહી કહીએ છીએ. એ આ સમયમાં ચોમાસામાં બહુ હોય ભાઈ, નાના મોટી બહુ હોય. તો અટાણે તો ભાઈ ઝીણકી છે તો પણ એ કાપ્યા કરે છે કેમ કે ઉગતું હોય ને તો એ વધારે કાપે. પછી તો કાંઈ અસર ન કરે કેમ કે હજી આ દાણો રહ્યો એ ભાઈ હજી નીકળતો જ હોય. તો એ બી રહ્યું ત્યાંથી જ કાપી નાખે. હાલો તો ભાઈ આપણે અટાણે હાથીનું કામ પૂરું થઈ ગયું કેમ કે થોડુંક બગીચામાં હતું એ પણ હાલી ગયું છે. અને હવે ભાઈ આપણે 5-6 દી જવા દેવું થોડુંક મોટું થાય એટલે. તો ભાઈ સૌદની જારીએ આપણે વાવેલું છે તો એ રાપડિયું રહ્યું એ ભાઈ સૌદનું જ છે. તો 2 ઇંચ આપણે કપી નાખશું એટલે 5-6 દી પછી ભાઈ પાછું હાલી જાય. અને અટાણે તો આપણે ખાલી 7 થી 8 ઇંચના બલુંગિયા છે એનાથી આપણે આંક્યું છે એટલે આપણું સોયાબીન રહ્યું ડટાય નહીં. કોઈ પાણો પડે તો પણ કાંઈ ન થાય. એટલે એના હિસાબે ભાઈ આપણે થોડુંક ખડ અટાણે ઝીણો 2 પાંદડે હતો બિયારો એ આપણે ભૂંગી નાખ્યો છે. અને હવે આપણે રાપડિયું કમ્પ્લીટ કરાવી અને પછી પાછા આપણે વર્ગી જાઉં ભાઈ. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.